સવારનો બ્રેકફાસ્ટ આપણા માટે ખૂબ જ મહત્વનો મીલ છે અને એટલા માટે જ આપણે સવારની શરૂઆત પોષકયુક્ત ડાયટથી કરવી જોઈએ। પણ ઘણીવાર આપણે હડબડીમાં એવી વસ્તુઓ ખાઈ લઈએ છીએ કે જે આપણને ફાયદો નહીં પણ નુકસાન પહોંચાડતી હોય છે। એટલે સવારમાં ઘણીવાર લોકો ઘણી બધી એવી વસ્તુઓ ખાઈ લે છે કે જેના કારણે નુકસાન થતું હોય છે। કેમ કે સવાર જે છે એ ખૂબ જ હડબડીવાળી હોય છે। સવારમાં લોકો ખૂબ જ ઉતાવળમાં હોય છે અને સવારમાં લોકોને જલ્દી ઓફિસ, સ્કૂલ અને કોલેજ પહોંચવાનું હોય છે અને સમય બચાવવાના ચક્કરમાં એ લોકો બ્રેડ, રેડીમેડ એટલે કે ઇન્સ્ટન્ટ નૂડલ્સ, બિસ્કિટ, નમકીન આવી બધી વસ્તુઓ ખાઈ લેતા હોય છે। પ્રોસેસ ફૂડ પણ ખાતા હોય છે। તો આ બધી જ વસ્તુઓ જે છે એની અંદર નમકીન એટલે કે સોડિયમ વધારે હોય છે અને પ્રિઝર્વેટિવ વધારે હોય છે, એટલે એ આપણી બોડીને ઘણું બધું નુકસાન પહોંચાડે છે અને એના કારણે બીજા બધા હેલ્થ ઇસ્યુ ઊભા થતા હોય છે। અને સવારમાં મોટાભાગના લોકોને જ્યુસ પીવાની આદત હોય છે। તો તમને એક વાત જણાવી દઉં કે સવારમાં લીંબુ, સંતરા અને દ્રાક્ષ એવા ખાટા ફળોનો જ્યુસ જે છે એ આપણા માટે ખૂબ જ નુકસાનદાયક છે, કેમ કે એની અંદર એસિડનું પ્રમાણ હોય છે અને સવારમાં ખાલી પેટ આ વસ્તુ લેવાથી તમને આખો દિવસ ગેસ, એસિડિટી અને જલનનો અહેસાસ થતો હોય છે અને તમારો આખો દિવસ ખરાબ જાય છે, એટલે કે તમને હેલ્થ રિલેટેડ ઇસ્યુ ઊભા થતા હોય છે। તો એનાથી પણ આપણે સવારની શરૂઆત ના કરવી જોઈએ।